વિશાલભાઈ, શું છે માંડવીમાં સવારથી વરસાદની પરિસ્થિતિ? માંડવીમાં કાલ રાતથી ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તેમાં ખૂબ જ પરિસ્થિતિ ગંભીર છે. કાલ રાતથી બહુ જ વરસાદ વરસી રહ્યો છે. એમાં બધા 50% વધુ શહેરના સોસાયટી વિસ્તાર, નાના વિસ્તારોમાં પાણી ફૂલ ભરકાવ કરી ગયા છે. ત્યારે નગરપાલિકા દ્વારા રેસ્ક્યુ કરવામાં ચાલુ છે. અત્યારે જે લોકોના ઘરોમાં ખૂબ પાણી આવ્યા છે તેમને સ્થળાંતર કરી રહ્યા છીએ અને ઘણા લોકોની જમવાની વ્યવસ્થા તે બધી નગરપાલિકા દ્વારા કરી રહ્યા છે. તથા તંત્ર તરફથી સાંસદ ચાવડા ફોનથી સંપર્કમાં ચાલુ છે. પ્રફુલભાઈ પંથેરિયા સાહેબ પણ કચ્છ આવી ગયા છે આ બધી પરિસ્થિતિઓનો તાગ મેળવવા. અને સતત ગ્રાઉન્ડ ઉપર માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ સાથે જ છે. લોકોની મદદમાં કન્ટિન્યુ સાથે ગ્રાઉન્ડ ઉપર જ મહેનત કરી રહ્યા છે. સાથે નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વિંજોડા, વિજયભાઈ ચૌહાણ, વિજય ગઢવી, હિમેશ દવે વગેરે, શક્તિસિંહ ઝાલા વગેરે ઘણા લોકો મહેનત કરી રહ્યા છે. અને માંડવીની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. તંત્ર પણ સંકલન સાથે કરી રહ્યા છે. મામલતદાર શ્રી, પ્રાંત શ્રી વગેરે, પોલીસ બધા સાથે જ મળીને લોકોની સેવામાં અત્યારે જોડી રહ્યા છે. ક્યાં ક્યાં વિસ્તારોમાં પાણી ભરાયા છે નીચાણવાળા? વધુમાં વધુ વિસ્તારોમાં પ્રથમ નંબર તો બાબાવાડી, વલ્લભનગર, ભૂકંપનગરી, પૂનમનગર, પછી કુંભારવાડા વગેરે અનેક વિસ્તારોમાં ખૂબ પાણી ભરાવ્યા છે. અને શહેરની અંદર પણ ઘણા પાણી ભરાવાના ચાલુ છે. વિશાલભાઈ, જે વિડીયો આવી રહ્યા છે એમાં જે આપણો મુખ્ય માર્ગ છે સ્વામિનારાયણ નગર વાળો, તેમાં પણ કમરડૂબ જેટલું પાણી સ્વામિનારાયણ મંદિર પાસે ભરાઈ ગયું છે? હા, ખૂબ ભરાઈ ગયું છે. ત્યાં વાહનો પણ આવી જઈ શકતા નથી. એટલે અમે ટ્રેક્ટરોથી રેસ્ક્યુ લઈને લોકોને પહોંચાડીએ છીએ અને જેસીબીથી લોકોને પહોંચાડીએ છીએ. એટલી પરિસ્થિતિ ગંભીર છે. વિશાલભાઈ, અત્યારે તંત્ર પાસે આપની શું માંગણી છે? આપને શું સહાયમાં જોઈએ છે? તંત્ર પાસેથી વધુમાં વધુ જલ્દીથી જલ્દી ડીવોટરિંગ પંપ આવે. વરસાદ બંધ થાય એટલે જેટલા વિસ્તારોમાં પાણી ભરકાવ છે એ પાણી ઝડપથી નિકાલ થઈ શકે અને બીજી નાની મોટી વ્યવસ્થાઓ અનેક પણ તંત્રના સહયોગથી થઈ શકે. બાકી નોર્મલ વ્યવસ્થા જમવાની, લોકોને રહેવાની એ અમે કરી રહ્યા છીએ. નજીકની સ્કૂલોમાં, નજીકની કોલેજોમાં વગેરે સારી જગ્યાએ લોકોને સ્થળાંતર કરી રહ્યા છીએ. વિશાલભાઈ, અત્યારે વરસાદ ચાલુ છે? 4 વાગી રહ્યા છે ત્યારે? હા, અત્યારે ધીમો વરસાદ હજી પણ ચાલુ છે.